નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 3 અમારી કામધેનુના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલું, લેખકની ગાય ટંકે કેટલા દૂધ આપતી હતી? તો જવાબ આવશે સી 8 શેર. બીજો વિકલ્પ છે, લેખકની ગાયનું નામ શું હતું? તો જવાબ બી બોડી. ત્રીજું, લેખકની ગાય સ્વભાવે કેવી હતી? ડી ગરીબડી. ચોથું, સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા? એ ઘૂઘરી. પાંચમું, બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? તો ડી 1.25 વર્ષનો. છઠ્ઠું, ધરમપુરના ઘણા કુટુંબમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો એ રમલી ગાય. 7. લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા? તો સી 25. 8. ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? તો ડી બોડી પીપળાનું. 9મું, આ પાઠના લેખકનું નામ શું છે? તો બી ચંદ્રકાંત પંડ્યા. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, બોડી ગાય તો કાઠિયાવાડી પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. બીજું, બા તાજું ફીણવાળું શેડ કઢું દૂધ ભરી દે ને હું ગટગટાવી જાઉં. 3. બોડી ગાયને ચોખ્ખાઈ બહુ ગમે. 4. બાપુની ઠાઠડી નીકળી ત્યારે બોડી ગાય કેટલાય ધમપછાડા કર્યા હતા. 5. બોડી ગાય લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હતી. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકની ગાયનું નામ બોડી સાથી પાડ્યું હતું? તો જવાબ, લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું. બીજું, બોડી ગાય દેખાવે કેવી હતી? તો જવાબ, બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની ને દેખાવે સુંદર હતી. ત્રીજો પ્રશ્ન, પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? તો જવાબ, પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરી ને દૂર ખસી જાય. ચોથું, બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે? તો જવાબ, બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંચકા લે છે. 5. બોડી ગાયની પૌત્રીનું નામ શું હતું? તો જવાબ, બોડી ગાયની પૌત્રીનું નામ રમલી ગાય હતું. છઠ્ઠો પ્રશ્ન, એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા? તો જવાબ, એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા, તેથી ચોર નાસી ગયા હતા. 7. લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના પર તેમનું કુટુંબ નભતું હતું? તો જવાબ, લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર તેમનું કુટુંબ નભતું હતું. 8. બોડી ગાય સાથી મરી ગઈ? તો જવાબ, બોડી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલું, બોડી ગાયને દોવા અંગેની વિશેષતા જણાવો. તો જવાબ, બોડી ગાયને વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે તે દોવા દેતી.
બીજી ગાયની જેમ તેને દોતી વખતે પગ બાંધવા પડતા ન હતા. તે એટલી ગરીબડા સ્વભાવની હતી કે નાનો છોકરો એ આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજો પ્રશ્ન છે, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો જવાબ, બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદકી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. ત્રીજો પ્રશ્ન, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? તો જવાબ, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ તેમની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા. તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. હવે પ્રશ્ન 5 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો જવાબ, ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા. તેને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફલાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. બીજો પ્રશ્ન, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો જવાબ, બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંચકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી આખા ગામની લાડકી હશે. ત્રીજો પ્રશ્ન, ધરમપુરમાં બોડી ગાયનું સંભાળણું કેવી રીતે કાયમ રહી ગયું? તો જવાબ, ધરમપુર ગામમાં લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભાળણું કાયમ રહી ગયું છે. પ્રશ્ન 6. નીચેનો પ્રશ્નનો ઉત્તર તમારી નોટબુકમાં લખો કે લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો જવાબ, લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના અંતરે મરી ગઈ. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા. સોંઘવારીના સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. 7મો પ્રશ્ન, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો અને ઉત્તર નોટબુકમાં લખો. પહેલું, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો જવાબ, લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી ગાય અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજું વાક્ય,
જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો જવાબ, લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. પ્રશ્ન 8. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો અહીંયા અ, બ ને 3 જે શબ્દો આપ્યા છે એ શબ્દના આધારે આપણે વાક્ય જોઈએ. તો પહેલું વાક્ય છે કે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. 5, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. 9, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. 10મો પ્રશ્ન, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો. તો બોડી ગાયને લાગુ પડતું નથી. તો પારકાને પણ દોવા દે. બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી. ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળાની નીચે દાટી હતી. પ્રશ્ન 11, ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરીને લખો. તો ગઈકાલ છે એટલે ભૂતકાળના વાક્ય આવશે અને આવતીકાલે લખતા ભવિષ્યકાળ થશે. તો આપણે આવતીકાલનો ફકરો છે એ જોઈએ કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. પ્રશ્ન 12, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો પહેલું શબ્દ છે શેર. તો એનો સાચો શબ્દ આવશે ધાર. વાક્ય, નાનો છોકરો આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું લાયણી. તો એમાં આવશે વેચાણ. વાક્ય, એના બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું પેટીયું. તો ગુજરાન. વાક્ય, નાનો ભાઈ ને નાની બેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. એની પછીનો પ્રશ્ન 13મો છે, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખો. તો અહીંયા મેઘધનુષ્ય ડેરી પાર્લર, સુભાષભાઈ દૂધવાળા, એમના આકર્ષણ અને એમનું પ્રાપ્તિ સ્થાન એ બધું અહીં આપેલ છે. તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો જવાબ, અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજું, મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે?
તો જવાબ મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. એમાં ચોથો પ્રશ્ન છે કે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો જવાબ આ ડેરીમાં દૂધથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. 5. મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ મેઘધનુષ ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. 6. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો જવાબ ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. 14. લીટી દોરેલ શબ્દની સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય લખો. પહેલું, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. તો વાક્ય મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે. બીજું, મારા મિત્રને ઘેર જ્યારે જઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો વાક્ય મારા મિત્રને ઘેર કામધેનું છે. 3. રામજીભાઈ એમની ભેંસના દરરોજ માલિશ કરે. તો વાક્ય રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન 15. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. સાચી જોડણી વાંચીએ આપણે. કુટુંબ, સ્ત્રી, શેડકઢું, કુમારિકા, વિચિત્ર, વડસાવિત્રી, પેટીયું, સંક્રાંતિ અને નિયમિત. 16મો પ્રશ્ન. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો ગાય તો સુરભી અને ધેનુ. ઓલાદ તો સંતાન અને બાળક. બા તો મા અને જનેતા. વિદ્યા તો શિક્ષણ અને ભણતર. સ્મૃતિ તો યાદગીરી, સ્મરણ. દીકરી તો પુત્રી અને તનુજા. 17મો પ્રશ્ન. નીચેના શબ્દોના બે અનેકાર્થી શબ્દો લખો. તો ખાતર તો ચોરી. ખાતર તો ખેતર સુધારવાના નખાતા છાણ. બીજું, ઘૂઘરી તો સ્ત્રીઓના હાથનું ઘરેણું. અને ઘૂઘરી એટલે બાફેલા જવાર, ઘઉં કે બાજરી. 4 તો અંક 4 અને બીજું 4 તો લીલું ઘાસ. આંતરે તો ત્રીજે દિવસે અને આંતરે એટલે ઘેરી લે. 18મો પ્રશ્ન. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. વેળા તો કવેળા. સુખ, દુઃખ. હયાત તો મૃત. સ્થિર, અસ્થિર. નિયમિત, અનિયમિત. પાપ તો પુણ્ય અને ચોખ્ખું તો ગંદુ. 19મું. નીચેના શબ્દો માટે એક શબ્દ લખો. મનોકામના પૂરી કરનારી ગાય કામધેનુ. કપડાથી ગાળેલું વસ્ત્રગાળ. ગાયનું મૂત્ર ગૌમૂત્ર. ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો ઉબેલ. શેડ કાઢીને તાજું દોહેલું શેડકઢું. આગલા જન્મનું પૂર્વજન્મનું. નિષ્ફળ ન જાય તેવું બાણ તો રામબાણ. 8મું છે ગાય કે પશુને સુકાયા પલાળીને આપવામાં આવતા બાજરી, ચણા વગેરે તો ચંદી. 9. દેવદેવીની આરતી, ભસ્મ વગેરે લેવા તો આસ્કા. 10. બાજરી, જુવાર વગેરેના લીલા કે સૂકા સાંઠા તો ચાર. 11. ગાય, ભેંસ, બળદનો મળ, ગોબર તો છાણ. 12. ખાસ કરીને પશુ માદાએ બચ્ચાને જન્મ આપવો તો વિયાવું. 13. સબ લઈ જવાને માટે બાંધેલી બે વાંસને પટ્ટીઓની સીડી જેવી સજાવટ તો ઠાઠડી. 14મું. વચ્ચે એક દિવસના કે સમયના ગાળે તો આંતરે. 15. જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય તે વ્રત તો વટ સાવિત્રી વ્રત. પ્રશ્ન 20. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો.
પહેલું, છૂટ લેવા ન દેવી તો સ્વતંત્રતા ન આપવી. વાક્ય, પોલીસ ગુંડાઓને જેલમાં જરા પણ છૂટ લેવા દેતા નથી. બીજું, તો ખરેરો કરવો તો તેલનું માલિશ કરી પશુને નવડાવવું. વાક્ય, ખેડૂત દરેક પશુને ખરેરો કરે છે. ત્રીજું, ધમપછાડા કરવા તો છૂટવાના પ્રયાસ કરવા. વાક્ય, વાછરડું ગાય પાસે પહોંચવા ધમપછાડા કરવા લાગ્યું. ચોથું, પેટીયું નીકળવું તો ગુજરાન ચલાવવું. વાક્ય, બોડી ગાયને લીધે ઘરનું પેટીયું નીકળતું હતું. 5, ઋણ અદા કરવું તો કરજ ચૂકવવું. વાક્ય, બોડી ગાયે લેખકના ઘરનું ઋણ અદા કર્યું. છઠ્ઠું છે, હાથ લાંબો કરવો તો મદદની માંગણી કરવી. એનું વાક્ય, બોડી ગાયે બાને કોઈની પાસે હાથ લાંબો કરવા દીધો નથી. હવે છે પ્રશ્ન 21, આપેલા ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો. તો ફકરો જે આપ્યો છે એનું ગુજરાતી જોઈએ કે ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ ને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. આભાર મિત્રો.